હું સરપંચ ના કીધું ને રોડ બધું રેડી થઈ ગયું ઉઠાઈ લાવું ગામમાં પાણી બરોડા જ આમ તો ભાઈ બનશે બોલે ટકા રોડ બધું રેડી થઈ ગયું વા તલામ કચરો હજુ દેખાય કચરાની ફરિયાદ ના કરવી પડશે લાગે મને હવે બસ જોવું પડે કચરું બચું દેખાય કે દેખાતું અંદર વાહ સરપંચ ને કેવું પડે ગામમાં કચરું બચવું તો પથારી ફેરી જશે આપડે હવે ગાલા પછી મારે એમને આ બધું બતાવા લઈને આવું કાલજો બધું બતાવે અમને આ તલાવ પાણી છલકાય ને એટલે છેક માં ઘરના પગ ચાઈ જાય સારું ખબર તો પડતી નહીં કરી આપો બધું કમ્પ્લીટ ક્લિયર જોઈએ મારે આમ જીસીબી બીસી બોલાય પાવડા વાળા કાયમ નેકો બેકો બનાવો સારું ઊંચા પડે એવું લાગે છે હા તલાવ તો જો બે વરસાદમાં તો બહાર આવી ગયું ખબર હે બીજી ફેરા કેવું ભરેલું આટલે પાણી ગયેલું આ બધો રસ્તો એટલે પાણી આવી ગયેલું હા હજી ફેરા એવું થવાનું છે વાત કરવી પડશે સરપંચ ને વાત નહીં સરપંચ ને હાથ ઉઠાવવો પડશે એવું લાગે મને ઉઠાઈ લાવવો પડશે કારણ કે હા કારણ કે આ તો ભાઈ લોચાવાળી થઈ જાય યાર લોચાવાળી એટલે લે તને ખબર તલાવ ના ડેડો આપે ભાગોર માં રમે ચડે ભાગવાનમાં છોડનારે પેલો એ જ ને આપડા દ્વારા હે ને અહીં નહીં છોડે હે હારો બાજુ બેહો વાળા ગદ્દાર ન્યાખર્યા જોડે ને જોડે વાળા ગદ્દારી કરે આપડી જોડે બાપા તો ગાડી આવી જો જો ઉભું રહેવાની જગ્યા નહીં આ જો ઉભું રહેવાની જગ્યા હે રોડ માં સાઈડ પર આટલો બધો કાદવ હતો આ જો ને આ બધું પેલા બહુ મોટું હોય જાય ત્યારે અહીં આવે એવું તા આ ખાણા બાળા પડી જાય રસ્તા માં આ બધું હમું નહીં કરાવતો સરપંચ જોતા બાળા જો કાલે પેલી ગાડી ખબર પાણી ભરાઈ ગયેલું બલ્ટી વાગી ગયેલી હોય જોયું ને આટલું આટલું હવે પાણી ભરાઈ જાય જો હજુ કાલનું પાણી એને ખબર હે પાણી કાલનું ભરાય હું આટલો હતો ને આટલો તારે છબછબી એમ નતો તારનું પાણી ભરાય હજુ પાણી જતું નહીં અહીં હા એને જ ભરેલું રહે એવું સાચું હા તો આટલો નોંધ નીકળ્યો હતો ને ત્યાં આગળ સ્વિમિંગ પુલ ના જેમાં હું નાતો હતો અહીંયા આગળ તારનું પાણી ભરાય બનાવેલો હે ને અમે નહીં બનાવેલો આ ગામના સરપંચે બનાવેલો પાણી નહીં જતું પાણી નહીં જતું પાણી તો નીકળે નહીં ના નીકળે જાળ લાવો સરપંચ એને ઉઠાવો આજે ઉઠાવો પડશે એને પેકી જાળ લાવવો પડશે ઉઠાવો આ બધું બતાવવું પડશે એને આજે પાણીમાં છબછબિયા કરાવવા પાણી કરીએ ને બરાબર ગાલી નો ખેંચી એને આજે લેહેરો પેલું બે આજે આનો પેસો પસમ આવે બધાને ભેગા કરીને બોલાયેલા હોય બધા ટોળું એક ભેગું કરું બધું ગામ વચ્ચે બધાને બોલાયેલા હોય ને આજે આ ફેસલો લાવી દો આનો જો આ તલાવ બલાવ માટી બાટી બધું જઈને વેચવા વાળે એવું લાગે તલાવ ના લીધે બીમાર પડી ગયો શું જઈને આ તું તુમલા કેમાં ગયો તો હું આમ ઓટો માં રોડ બોડ બધું રેડી થઈ ગયું કચરું બચરું આ બધું માટું શું કરે ઝાલો પેલા પાછો ઝાલો ઉઠેલા સરપંચ ને ફોન કરીને બોલાય આગળ તલાવ ના લીધે મને ડેન્ગ્યુ થઈ ગયો મેં કીધું તું રોગચાળા ફાટશે ગામમાં હજુ બીમાર થઈ ગયો શરદીઓ પડે હે ને છે ફોન માર જલ્દી ફોન માર નામ વિચાર મારે ફોન લાઈને તું શું વાત કરાવું નાના છોકરા શું વાત કરવાની હેલો કઈ બોલે તું જાય હોય અહીંયા આગળ આવી જાય અમે જલ્દી હલે તલે એટલે આવા ગામના છોકરો બીમાર થઈ ગયો તો ખબર હે જલ્દી આય આગળ આય વેલો રે આવે ગાડી ગયો અહીં ગઈ આ બહુ પાંચ સાયકલ જવાની હે હા જો આના કપડા બગાડી કાઢે પડ્યો પણ હું નતું એના તું આજો આમ જવા દેતો તો એક તો તમે જીવ લેવા પેલી બાટલીઓ જીવ લેવા આવી છે ચેન્નાઈ એ ફોન ખાસ સરપંચ આ ખાડો ભરાવ તો ભરાય શું છે તો ભરાય બસ સિમેન્ટ રેતી ભરાવ ભરાવાનો એટલે હજુ વાર લાગશે આ પૈસા તમારો પગાર ચોહી કાઢું એ બધું કરાવતો રહું તો અરે અમને શીખવાડો સાયકલ આવડતી નહીં ચલાવતા લેવાની આ પંખા શું બધું હોમતું લઉં તો હું તો લઉં પતરા વાળું ઘર નહીં
એ ધાબુ પર આવવાનું હજુ તો ગ્રાન્ટો મી અડધા કાઢવાના છે આપડે. હું તમારો પગાર એમને કાઢો હું ફરજ ફરવાના તમારે તું પવન નાખ ગરમી લાગે. હું તો પવન નહીં પંખો લગાડતો આ સાથે. હા તું મસાલો બનાય યાર જલ્દી. આમ તો હે પેલી બાટલીઓ દેખાતી નહીં આવવાનું લમડા લેતી હોય ચેન્યો કે અહીં આવો તઈ આવો રસ્તા આમ હે ને તલાવડા આમ હે કરે એમ ચેન્યો. કે જ ને તો મા બાજુ હું કેમના બાજુ ખાવું હું મારું હું ના ઘરમાં ભરતી હોય તો તો એમાં તમારો પગાર કાઢું હું. તો પગાર સરકાર આલે તું આલું એટલે સરકાર નહીં આવતી આમાં ખિસ્સાના આલો હું તમને. અમારા ખીચાના તો અહીં આલો. તમારા ખિસ્સાના ચાલો હું. તમે બીજાના પૈસા નહીં લેતા. પવન નાખ તું બહુ ગરમી કરતો થઈ ગયો હું. ગરમી વાળો થઈ ગયો એટલે કાયમે પગાર ના આલો તો ગરમી કરે આ બુટાઈ માં કરતા હેવી પહેરવા મળે હે ને તું બાપા મારો ડ્રાઈવર હું કે પછી મારો બાપો હું. મને ચંપલ લાવેલો અહીં ઘડી. મને ચંપલ લાવેલો. લઈ લે બોન બધું તો ચાલ લઈ લે. એવું કામ મને આ લઈ જાવ મારું તો હું બધું આ કાઢેલો છે હું લઈ જાઉં. પંચી રાખ મને બેડા લે લાય બૂટ પહેરાય હેર પાછા મને જલ્દી ખાય બૂટ નાખી લાય મારા. આ છત્રી મેલો ને નીરજે બગડે નહીં. હવે છત્રીમાં નવી લાવીશું રગ પહેરવાનો. લે બસ યાર. આ છોકરાનું પગાર વધારે દે તારો નહીં વધારું. આ છત્રી નું શું કરું? રાખવાની એ છત્રી નું શું કરું નવી લાવું તઈ લગીને તો રાખવી પડશે. છત્રી કોણા પડી ગયા અંદર? આઈ બાટલી એ આ લે. આઈ જો એ પેલી આઈ બાટલી આઈ તો બાટલી જન 10 એ અહીંયા આવે ગામમાં ફજે તો કરે પેલા આપડે એપા જઈએ મને લઈને ઘેર લખન રૂપિયા શું લેવા આપડે લા મારી આબરૂની પથારી ફેરવશે અહીંયા આગળ. બંને આબરૂથી નહીં કરાવવાની. હે લે હાલો. આમ આઈએ હવે છોરી મોની ઓમ સીધી યાર આમ હે આમ નાળો આ બ્લડ તું કેવું થાય એ થાય કે ચોમાસું એ ચોમા આવે ત્યાં ખબર નહીં પડી ચોમા પેલા તો સગવડ કરી લઈએ. ઓ ભાઈવાન ઓછું બોલ. લા ઓછું બોલ ને કોણ તું હું આ સરપંચ નો માલિક છું. તું મારે માલિક હું નોકર છે લ્યા મારો. પણ એટલે કેટલી બધી ચાવી કરે ઈયો. આને કો પાતરી આવે ને. આવવાનું બધું પીધું તમારી લીધે ઉતરી ગયું વાત થવા તો મારું ઉતરી ગયો તો કઈ ઘડી પીવા જાઉં છું. તો હું જાઉં જો તારું પીવાનું. મોણા સાથે લાવજે કોક કોક વાર આ જો આ ખાડા બાળા જો આ ખાડા આવા પૂરા હા હા એ ઘણા બધા બધું પૂરી ગાડી લાવી દીધી છે રૂમાલ બાળો છે અમારો. ગાડીઓ લાવી ફરે થઈ જશે બધું થઈ જશે અત્યારે શાંતિ રાખ ને આટલી બધી ટેન્શન નહીં કરો 70 લાખ ની ગાડી લાવો તું તા ખાડા ના પૂરા તારી હા 70 લાખ ની એ ગાડી. તો કેટલા ની 10 રૂપિયાની નહીં. ગાબરું કાઢો હું તને ખબર ના પડે ભાવ શું હે મને ખબર હે બધો ભાવ હું શોરૂમ માં નોકરી કરતો હતો પેલા એવું 70 લાખ ની ગાડી અત્યારે કેમ નહીં કરતો? આ ખાડા ની પૂરા તમારા એટલે પૂરા છે યાર તું શાંતિ રાખ ને આગળ યાર વાત આખો રોડ જ નવો બનાવી દેતો અમારા સરપંચ. જમવાનું ચલાવવાનું છે યાર આમ દાદાગીરી ને સરપંચ જો કહું સરપંચ છું ગામ નો તમે તો દાદાગીરી કરો છો. આ તલાવમાં કોકા ગટરનું પાણી છોડ્યું ને તને મારો દારૂનો સ્વાદ બી બદલાઈ ગયો બોલ કોકે કોને એટલે સરપંચ આ બધી લાઈનો નખાઈએ ખબર તને? એ કઈ ગયો સપલો એ એને બોલાવે આવે ઉભો રહે ને. હવે કીધું આટલા આવા દે હેડા ના પેલો રૂપલો લેવા ગયો છે. એવું એ કઈ લાઈન બેઠો હતો ને રૂપલો લેવા ગયો આવે હવે જ આવશે. આવે એટલે આજે ગયા કરું કાલ ના, હું કેવું કેવું પાણી થઈ ગયું જો તો એવું કહેતો હતો ગામમાં વચ્ચે વચ્ચે ના લઈએ તો ખબર પડે. આલુ હે હાલવાની ઈચ્છા થતી જ મારી. હા ચાલ લે હેડો ને આવડે આવે એટલે શું તાર પાણી કેટલી લગી આલુ તો નાખ્યું? પડે જ ને આલુ ને. પાણી જો ને આલુ. પાણી કેટલું ચોખ્ખું છે જો તો કઈ ચોખ્ખું તો ના, આટલું દૂધ- ચોખ્ખું પાણી છે તને શું દેખાય છે તને ખબર હે આ પેલી અમૂલ દૂધ જે ટેન્કર જાય ને એ સરપંચ પાણી તળાવમાં રેડાવે છે. હા. દૂધ જેવું ચોખ્ખું પાણી છે જો. જો ને કેટલું એ ચોખ્ખું દૂધ પાણી. જેવું. ના તને નહીં દેખાતું? એટલે રોજ રાતે ટેન્કર અહીં રેડાય સરપંચ. એવું તા તું ભરવા જાઉં ડેરે દૂધ ભરવા જાઉં તું તો એને તને નહીં ખબર હું રોજ જાઉં એ લોકો અહીં લાઈન રેડે દૂધ બધું. કાલ હવે દૂધની કોથળી લેવા જતો ને અહીં ડોલકું હા, ભરી એ તો- ચા મેલ દેજે જો બેનું અમે પારે દેખાતા ને જો એ અહીં પણ લેવાનું કુદું આવે આ તો જોઈએ હાલો ફેટ જાય પૂરેપૂરો ફેટ આવવાનો નહીં જતો. આ તને ખબર હે આ દૂધનું પાણી આ તળાવનું પાણી આ દૂધ પી છે ને પેલો જો બીમાર થઈ ગયો જો. એવું જો એ. શક્તિ આવી ગઈ પહેલો બની ગયો પહેલો. તને ખબર હે આ તળાવમાં જે મચ્છર થાય ને મચ્છર આ તળાવમાં મચ્છર જે પાણી નહીં પીતા આ લોહી નહીં પીતા એ દૂધ પીવે દૂધ. ત્યાં આમ બોડી બિલ્ડર પેદા થાય જો આ બિચારો તો ચો બીમાર થઈને પડ્યો જો. એના લીધે બીમાર થઈ જાય એવું એટલે આ બી દવાખાને લઈ જઈને ના આયા? ના હોય હું સોમલો બે જ ગયા હતા. બોલ જો આજો આ સપલાન લઈને હાલો જો આજો અહીં બોલાવો એ બાજુ ના જશો અહીં બોલાવો અહીં આવજો. હેલા પગાર હું આલો મહિના ખર્ચી પાછળ ચરબી બહુ કરો હું બાટલી તો બોટલી ચરબી કયો વધાર
સરપંચ હું પાછળ શું એટલે? શું હે એટલે લે? શું મળ્યું આ બધું? શું માડ્યું એટલે મરી મને ખબર નહીં ગયો. શું માડ્યું અમે કઈ બાજુ થી લાગે મરી ગયો તમને? શું થયું યાર? એટલે એને લીધે થયું એ કે બેક કર લેજો ઘર કરે બંધ થઈ જાય ધડકન ધડકન એને ના જોઈ લે, ડોક્ટર કોણ લે? સરપંચ હો. એને ના જોઈ તને અહીંયા બતાવો થયું શું આને? અહીંયા તને બતાવું શું થયું આ ચી હમણાં કૂદતી હતી ને બેહી ગઈ જો. યાર, તું તો બોલતી જ નહીં વચ્ચે. જોતી આ જો. થયું એને જો આ 10 રૂપિયા પોટલી. આ થયું જો શું આ બધું? આ શું બધું દેખાતું નહીં ગણે આ શું હે? આ તો નારો તલાવડું હે. છે, તલાવડો છે. તો તલાવની અંદર નારો હોય સાચો આ ભાઈ. શું હોય છે ધાબે હોય? તો તલાવમાં પાણી હોય કે નારો હોય પાણી છે જ ને, સાચું છે, ના, આવું પાણી છે. પાણી આ પાણી આ પાણી કે હું નવું છોડું? ના નવું થોડું એટલે આટલું ગંદુ પાણી હોય તલાવમાં એવું કહું છે કોક ગટરના દાંતા માર દે ને ઘરમાં. મારા ઘરનું પાણી જ આવતું જ નહીં ગટરમાં લે તો નાળિયેર તો ચો જાય. આમાં ગટરનું પાણી તો દેખવા જાય એ પણ એ જ કહું બીજું. એ લોકો ના લેવા જાય હાથ ગાલી ગટરનું દુઆ કરો. નહીં. હાથ ગાલી દુઆ કરો. આ ખાલી નહીં અમારા કાકા પાઇપલાઈન હે બાજુ હા ખબર હે આ તે બહારની પેલી ગટરો લાઈ નાખ્યા પાણી એનું ગંદુ થયું છે એટલે આ ગટરો નાખીએ પણ એ રસ્તા લીધે એ લોડ થાય. હું કરાઈશ અમુક. કોણ રસ્તા લીધે લોડ થાય પેન તો રસ્તો બની રસ્તા લેવલ ઊંચું થઈ ગયું છે એટલે લે ઊંચું થઈ ગયું તો આટલું ગંદુ પાણી ના હોય વરસાદ નું એટલે ગંદુ પાણી. આ તો ગટરો આવે ને, 2 ગામની ગટરો ભેગી કરી છે મેં. તળાવમાં ગટરો નાખવાની હોય ને ચાલ જો નાખું. શું નાખવું એટલે બીજા ગામમાં તો તળાવડા એકદમ ચોખ્ખા ચોખ્ખા હોય હવે કેમ આવું ગંદુ એટલે હું ચોખ્ખા કરવાના હોય. ક્યારે કરવાનો ગમે તે પૈસા આવશે, મેં ગ્રામ પાસ કરાવી છે. તું છત્રી શું લે જરા ભાઈ છું અરે મને વાગે પણ છત્રી ઉપર મેલો બી અહીં વાત કર વાકી દે, છત્રી વાકી દે, વાકી દે. આ લોકો હું ચાપ એનો વાળો રૂપલા યાનું તો આખી રોડા કેતો ને કેતો આવ્યો. મારે કે મને કે તું મારા કન બોલજે નહીં કે અમાર કઈને બોલે ને મોડું ઘંટા પીપી ના આવે છે. એ તો બોલશે જ ભાઈ અમે તો બોલવાના જ કેમ ના બોલી મેં આ ઉપાય મેં તો મેં ઊંચું કર્યું આ બધું. મને લાગ્યું કે આ ભસે ત્યાં કર્યો છે બધો. હા કરું જ ને. પોટલી નો પાવર કેમ ના કરીએ તું અહીં વધારે થોડો- મેળવાનું. તું અહીં થોડો રહો ગામમાં તું તો ચોય બહાર રહો અહીંયા કઈ રહો, કશું બહાર પડે રહો. તો? તમે રોન પણ હું તમને ના કહું. અમે તો રહીએ છીએ અહીંયા જો પેલું ગંદુ તો તમે અમારા બાજુમાં કેટલું બધું સાફ કરાવો તો પાડું નહીં મને. ઘરમાં રહે પણ એ તો બેંકોમાં પૈસા ફિક્સ કરેલા તે કરેલા તે અને લેવાનું કેવું ભિખારી જો. એટલે થઈ જશે બધું હમું થઈ જશે. અત્યારે આવા ટાઈમે ચો ફોન કરીને લોડ કર્યો. મારે જવાનું હે આ યાર. કરીને આ વરસાદમાં તો આ બધો લોડ થાય શાનો લોડ થાય? ત્યાં આગળ કેટલું પાણી ભરાય ને આગળ દુનિયા એમાં આટલા આટલા પાણી આવી એ જાય તો પેલા જ ભરાતું હતું. હું સરપંચ નતો તો બીજા હતા તો જતા હતા આવું કરવા. પણ તું સરપંચ બન્યા તું નતો કેતો બધું ચોખ્ખું કરી દે કમ્પ્લીટ કરી દે કરાવી દીધેલું ને. ઉનાળામાં જોયું તો ચોખ્ખું ચડ હતું. ઉનાળામાં તો વરસાદ નહીં પડતો એટલે ચોખ્ખું હોય ચોમાસામાં વરસાદ પડે તો મારો વાંકે. તે તો યાર, ક્વાર્ટર ઉપલા તે તો ક્વાર્ટર ને ચવાનો નિહાલે તો અમે તને જીતાડ્યો હે બોલ એને હાથું રોટાલો. ઓવો તા ક્વાર્ટર ને ઓવો ચવાણું. તા જે ના આલું તો કોમ તો કરવાનું તું ક્વાર્ટર ને ચવાણું હું આલ દઈશ, લઈ જજો નહીં ભાઈ. જોતું અમારે આવું તો અમે કોમ ચોખ્ખું કરે. કરીએ. હું કામ કરીશ કહું. હું સમજાય લે ભાઈ, સમજાય. ત્યાં કઈ ગટરોનું પાણી છોડ્યું અંદર દારૂનો સ્વાદ બદલાઈ ગયો મારો પૂછવાનું આનો દારૂનો સ્વાદ કઈ બદલાઈ ગટરો ગયો આવી એ બધી કઈ ગટરો પાછો છોડી અંદર તો તારા આટલા હું તો લમણા વેચે જ છું. દારૂ વેચવા હું તું. આખો સ્વાદ બદલાઈ ગયો પણ આવું પાણી અરે આ છોડવાનું પણ અંદર તું આનું પીવડાવે છે. હોભળ આ તમારો માણસ. હું આનું. અત્યાર લાગી પીતો તો આ તો સ્વાદ બદલાઈ ગયો એમ કે હે. અત્યાર લગીને ટેસ્ટ બદલાયો, 2 દાડા ટેસ્ટ બદલાઈ ગયો આખો. પણ એ આમ કે હું તલાવડાનું બનાવું પણ એ આ ચોખ્ખું હતું. હવે તો આમ ગટરો નાખી નાખીને ખરાબ કર્યું અરે હવે. હું કરાવવાનો હું અમુ યાર. શું કરાવવાનું હવે રોગચાળો ફાટે તો અમે તો નજીક ગામ હે અમારા ગામમાં બધું મને રોગ આવે. લાગ્યું કે હજુ ગામની આમ જે પરિવર્તન લાવવાનું ને એ થયું નહીં. કારણ કે આવતા આવતા મારો એક માણસ પડ્યો આ જો કપડા બગાડીને અલ્યા બેઠો. થાય જ ને તું પૈસા ખાઈ જાવ તો અહીં કોમનું પરિવર્તન થાય ગ્રાન્ડો તું ચાઈ જાવ એ તો તો કોઈ બી ખાય યાર. એટલે કોઈ બી મારી ખાય વાત એટલે. વાપરો. તો ખાને બધાય પણ કોમ ખાય. કરીને ખાને અમે તો ના પાડી તું કોમ કરીને ખા તો કામ કરું જ છું ને. તો કર્યું આટલું બધું પાણી ભરાઈ જાય ને એટલે લે એ તો ભરાય હું કરાવીશ. હું કહું જ કરો. 2 વાર પહેલા તો અમારા ગામમાં ઠેક તો આગળ જાડવા ફરતો હતો એ ખબર છે તારું સરપંચ નતો. તે તું નતો તો હવે ભરે તો તારી માથે જ આવે ને પણ હવે ભરાયું હતું. ભરાઈને ક્યાં આવજો? આ રૂપલાન કેમાં તો પૂછી જતો કેવું પી ગયેલું લે કાલે હે ને પેલું પીળા કલર નું આવે ને બહુ ખોદવાનું એ લઈને આવજો બરાબર. એટલે એ જેસીબી કહેવાય પીળા કલર નું. અમને ના હોય ખબર એ બધું એ ભાઈ જેસીબી બીસીબી પોતાને શું ખબર પડે. એ પીળા કલર નું આવે ને મશીન એ ખોદવાનું લઈને આવી કાલે આગું મોઢું રાખે સાચું કહું. અરે આગી જા. મોડું નહીં આપું રે ભાઈ, એવું પ્લાસ્ટિક. અમારો હા, નહીં રે હું તો ચોખ્ખું આ બધું સાફ કરાય ભાઈ તું કેતો મારું હોય
સરપંચ નામ શું મારવાની વાત કરે સમજાય તું? ખબર માર તો પડશે તું કોમ નીકળતા તું કામ કરીશ તો મારવાની વાત કરશે તો લોટ થશે અહીંયા આગળ. ગાડી બોલાવી દે. મને બોલતો નહીં આવડતું. બધે હમણાં લાગે, મારા માણસને મારે નહીં હતા. ના ઉપર મારી નકર કોમ થતું હશે મેલું થાપ. એટલે શું થાપ મેલું? શાંતિ રાખને, સમજાય આને. ખબર ઓના વગર કોમ નહીં થાય એ થાપ બાપ લેશે ને તો બધું રહેશે. તું ખબર હા મહિના હમણાં ડિલીટ કરાવી દેવાનો અહીં તું કામ નહીં કરું ને તો અમે સીધી નગરપાલિકામાં જતા રહીશું અડી લાગીશું હવે કશો પ્રોબ્લેમ થાય, આ કચરા બચરાનો જે પ્રોબ્લેમ થાય તો મને કહેજો, બરોબર હે? હું બધું કરાવી દઈશ. ગાચરાનો પ્રોબ્લેમ જો આ દેખાય એક ટ્રેક્ટર વાળો કે ગામમાં ઉઘરાવો નહીં આવતો તો બધા ગામ વાળા હેજ નાખે ને તલાવમાં જ અરે હું નાખે એમ મોકલીએ હે બાપા, બધાને દોધેલા હે. એ લોકો ના પોકે તો હું શું કરું? હું રોજ જોવા જાઉં? પગાર શો ના લગા હું પગાર લઈ જાય હે એ લોકો. અરે આલો હું નહીં હાલતો ટાઈમે. આ ખાલી મારી ગાડી ચાલે એનો પગાર આલો. એવું ના હોય ને આ રૂમાલ લઈને ફરે, પવન નાખે એને આલો હું. તારે ચેક કરવાનું હોય ને બધું તું ભાઈ કે ગાડી જોયે લે? ગાડી કેટલા લાખની ગાડી લાવો? તું એટલી મોટી ગાડીઓ તો અહીંયા આપડે સાયકલ ગાડીઓ બાડીઓ બધું મિલ દો ભાઈ. તાર સાફ કરવાનું કે નહીં કરવાનું? સાફ થઈ જશે, કહી દેવાનું વાંગરી ના બતાવે. થાપાઈ મેલ દે જો સાફ કરવાનું. વાત આવશે જ ને, જે થાય ને આ તો ગાડું બોલાય છે, હમણાં બધું આ પોતે પાણી ઉભરે ઉભરે અમારા ભાગોરમાં આવે બધું ગંદુ લે હું કરાવી દઈશ. હું શાંતિ રાખો, કહી દે કરાવું કે નહીં કરાવું? હું ક્યારે ક્યારે કરી હવે કશું થાય પ્રોબ્લેમ તો તમારે મને આઈને કેવાનું. સારું પાણી ભરાય તોય મને કેવા આવજે. પાણી આમાં ગામમાં ગંદુ પાણી આમાં ગામમાં આવે તને ખબર આ રૂપલા ઘરમાં તો ગંદુ લે, એ તો બહાર તલાવડું છલકાય આવે એ કરું. પણ તલાવડું- વરસાદ વધારે પડી જાય હું શું કરું એમ? તાલાવડું ચોખ્ખું નહીં રખાતું ના એ હું ચોખ્ખું કરાવી દઈશ. બોલો હવે. થઈ જશે હા થઈ જશે. આ છેલ્લી પેલા જવા દે કે રૂપલા ને એવું ગંધાઈ જવું ખબર હે તને? તું આ ખાલી વરસાદ પડે તો આમાં ગમે એટલે સમજાય હોય ને? આવો મારો હમણાં ના લે વડવાન નહીં લેતા. થઈ જશે ઓ 100%? 100%? બોલો હજુ બીજું કશું જોઈએ? સ્ટેમ્પ નો કાગળ આપ. એ લાવવાનો હોય તમારી જોડે. હવાર માં મગજની માં ફાડી ચા પીતો તો બોલાયો છે તમે. સબૂત કઈ રીતે કર્યું આપડે? એવું કરી લે, બોલાય કઈ ગયા. પેલા સલમાન બેઠા હોય, પેલા રાહ સાચવીને એને બોલાય. એ લે એ સલમાન શોધ ખરો, એ માં કરતા જબરો લાગે છે. હું શું કહું, એ વચ્ચે લે મારા. બરાબર આમ કહીએ કે થઈ જશે. ના થાય ને તો તમે આને જ જાણો. ના હો માર તું ખાઈ એટલે આ તો આના કરતા હેવી પહેરો રે રાખ પઈ તું. તને માર પડશે તને માર પડશે જો આ હમું કરવા નહીં આવે તો. બરા ફાટી જશે અને આ તો હવે 3 જણના વચ્ચે રાખીને ગયેલો માણસ છે. જો આ છેલ્લી ફેરા રૂપલા ફરી બીજી ફેરા પાણી ભરાવું તે પાણી ના ના ઉભો રે, આપડે વચ્ચે કોઈ નહીં રાખવું. ઓનલ વચ્ચે રાખીએ ઓનલ. હા બસ રૂપલો રૂપલા તને મારા ઉપર વિશ્વાસ નહીં? સહેજે નહીં. તું આમાં હેડ, તું આમાં બોલ. તું રે વચ્ચે તને જે અત્યારે દેશી ના પૈસા આવી જાય એ ફોન કરવું પડે. પણ કેટલું 3 મહિના બેઠો દારૂ પીડાવવું પડે મને. એટલે હું પીવડાવી અને અત્યારે એડવાન્સ સારું વાપરવા જેવું હોય તો અત્યારે તું વચ્ચે રહી જા. આ મારી પથારી ફેર મારા પેલા ટીચ કરે છે પેલા નોના. મને દારૂ પીવા પૈસા આપવા પડશે. લે આ તું રાખે પહોંચો લે શાંતિ રૂપિયા પતાય. જયારે એ લોકો કે તારે તું આવજે ફજતો લઈને ત્યાં લગીને આવતો નહીં. ભૂલી જ જજે કે આપણે બેન વાત મેં વાત કરી લીધી. થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. હું વચ્ચે હું જવાબદારી તારી નહીં છે મારી બધી એની જગ્યાએ પર તને પેન નાખીશું હવે પાણી ના ના મારી જવાબદારી બધી. તું ભાઈ બરાબર હું બધી મારી જવાબદારી. તારી જવાબદારી ને બધી મારી જવાબદારી બધી. જો આ ભાઈ તાઈને તો આવું કરીને ગયો હે તો તને દારૂ પીવાનું હાલ દારૂનો નહીં એ તો રાખીએ. મેં કહી દીધું કે જો જે દિવસ ના થયું ને ત્યાં ઘર વેચીને બધા ગામના નવા ઘર બનાવી. બસ રવા ઘર નહીં બનાવવા તલાવ સાફ કરવું એ બધું કરાવી નાખીશું આપડે. વાંધો એક નહીં. પૈસાનું મેં કહી દીધું, વાત કરી લીધી. તું ત્યાં જવા દઈએ તા જાઓ, જવા દે ભાઈ. હું છેલ્લે મારા આ બે ટાણિયાની કિડની વેચીને તમને કરી આપીશ. લે આ હું કહું પડતો નહીં. સરકાર નહીં કશી પેલું ઇજ્જત જ નહીં, ઇજ્જત જ નહીં. હું કહું એ વાપરો તું કહો તમારો કોમી યાર ઉપલા વચ્ચે કેને વચ્ચે શું યાદ ઇંધાલો તમે જા જાઓ ને. કોમ તો જવું જોઈએ પણ જાહેર જો ભાઈ હું વચ્ચે ભૂલો ના પડું છું બરાબર એમ. એ આપણે થોડો લાવ કર્યો. એ લોકો દવાખાને નહીં લઈ ગયા, પૈસા નહીં આ પીવાના મળે, આ લોકો દવાખાને લઈ જાય ના મળે તાર મરી જ જો ને. આપડે શું જોવાનું? હવે ભાઈ પૈસાની વાત કર લો.
એ ભાઈ પૈસા તારે હાલવા જ પડશે. આ તમે સાફ ના કરાવ હા મારે સાફ કરવાનું એ એની ભૂલ છે એને અહીં આવવાની શું જરૂર હતી એને ખ્યાલ લગીને તો પોકે જ નહીં હવે બહુ આવે હો આ ખાલી ખાલી પૈસા પડાવવાના ધંધા છે તમારા આવે તમારી અફવાઓ એટલે અમારી આ તળાવનું પાણી છે પાછળ લગીને ગંજાય. અલા તું કહી દે મેં વાત થઈ ગઈ કે નહીં? બહાર નીકળ તો આપણે મેં વાત કરી લીધી. હું વચ્ચે મેં હું ઉઠાય તો કે છે પણ એવું ના અમને નહીં વાત કરો મરી ગયો એનું શું. એ પોચમન લાકડા લઈ જજો હું મોકલાવું હું બારી જજો લાકડા આલે છે એ ખેપટી હે ભરી જશે પોચમન લાકડામાં ચોઈ ગયા અધે હવે 5 મિનિટ લાકડા રૂપલાન ચાલવાનો આપણે તળાવ સાપતા જો તમારો આને મન બોલાવે પણ ખાઈને કશું તો એમને ખોટી આ ઊંઘની બથારી ના ફેરવતા હવન ચા નહીં પીવા દીધી હરખી રીતે થાય એટલે પેલો મરી ગયો તારે ખબર નહીં એટલે એ મરી પડી. ગયો તો હું શું કરું એમાં એનો ટાઈમ આવી ગયો છે ઉપર ટાઈમ નહીં જવાનો. આવ્યો આ તો વગર ટાઈમ નો ગયો હે છે પાણી સાફ ના તું માર કર્યું ભાઈ વાત કર લે આ કરી લે યાર સરપંચ તો ભાઈ તો એમને કે હું જવું કે ના જવું જાદો જા દે જાદો બધાને સબૂત યાર જા દે જા ભાઈ જા. આ અજમોન પૂછી જો આ પાછળી આખી પાછી મને નતું કીધું એમ શું કહેવાનું આપણે જાદો હવે ભાઈ છત્રી ખોલ છત્રી આ ફેશન માં જાય છો ને અરે વાહ 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 મારું હે યાર